નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાજેશ ભટ્ટી. સ્વાગત છે આપનું આપ સર્વેની યુટ્યુબ ચેનલ ભટ્ટીઝ મેથમાં. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાના ગણિતની અંદર એક ટોપિક પૂછાય જ છે, વર્ગમૂળ અને ઘનમૂળ. ચાહે પીએસઆઈની એક્ઝામ હોય, કોન્સ્ટેબલની એક્ઝામ હોય, આઈબીપીએસ હોય, એસબીઆઈ હોય, આરઆરબી હોય, રિજનલ રૂરલ બેંક, એસએસસી હોય, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામના ગણિતના લઈ લો દોસ્તો, તો એની અંદર વર્ગમૂળ અને ઘનમૂળ 100% પૂછાય જ છે. વર્ગમૂળ અને ઘનમૂળમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન હોય છે, કેવી રીતે વર્ગમૂળ કાઢવું, કેવી રીતે ઘનમૂળ કાઢવું. તો દોસ્તો 10 મિનિટ કે 15 મિનિટ આ વિડીયોને આપજો અને વર્ગમૂળ અને ઘનમૂળમાં તમારી માસ્ટરી આવી જશે દોસ્તો. વિધિન 3 to 4 સેકન્ડ્સ, 3 થી 4 સેકન્ડની અંદર તમે વર્ગમૂળ અને ઘનમૂળ કાઢતા થઈ જશો દોસ્તો. તો બની રહેજો આ વિડીયોની અંદર છેલ્લે સુધી. શીખીએ આપણે વર્ગમૂળ અને ઘનમૂળની સરસ મજાની શોર્ટકટ ટ્રીક. તો દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો કરી લેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને નોટિફિકેશન બેલને ઓન કરી દેજો, જેથી કરીને નવા વિડીયો આપણે અપલોડ કરીએ એની માહિતી તમારા સુધી પહોંચી શકે. દોસ્તો, સ્પર્ધાત્મક પરીક્ષાના પૂછાતા ગણિત અને રીઝનિંગના દરેક ચેપ્ટરના કોન્સેપ્ટ વાઇઝ અને પ્રેક્ટિસ વાઇઝ ઘણા બધા વિડીયો આપણે આ ચેનલ પર અપલોડ કરવાના છીએ દોસ્તો. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને શેર કરજો. જોઈએ વર્ગમૂળ અને ઘનમૂળની શોર્ટકટ ટ્રીક. વિદ્યાર્થી મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીની શરૂઆત કરતા હોય અથવા તો તૈયારી રેગ્યુલર કરતા હોય એવા વિદ્યાર્થીઓને ખબર જ હશે કે 1 થી 30 ના વર્ગ અને 1 થી 10 ના ઘન ઇનવેરિયેબલી આપણે પાકા કરવા જ પડે. સ્પર્ધાત્મક પરીક્ષા છે, કોમ્પિટિટિવ એક્ઝામ છે, કેલ્ક્યુલેશનની અંદર સ્પીડ લઈ આવી એ કમ્પલસરી છે દોસ્તો. એટલે 1 થી 30 ના વર્ગ કંઈક આવી જાય, એનો વર્ગ આવે તો આપણને મોઢે આવડી જાય કે ભાઈ 484 નું વર્ગમૂળ આપણને ડાયરેક્ટ પૂછેલું હોય તો આપણે ફટ કરતું કહી દઈએ કે ભાઈ 22 થાય. 676 નું કીધું હોય તો આપણને તરત ખબર પડી જાય કે ભાઈ 26 થાય. 729 નું વર્ગમૂળ કીધું હોય તો આપણે તરત કહી દઈએ કે ભાઈ 27 થાય. તો 1 થી 30 સુધીના વર્ગ આપણને કહે તો આપણને યાદ હોય, કદાચ મોઢે કરેલા પણ હોય, 1 થી 40 ના પણ કદાચ મોઢે કરેલા હોય, પણ એનાથી કોઈ મોટી પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કે પરફેક્ટ સ્ક્વેર આવી જાય તો એનું વર્ગમૂળ કેવી રીતે કાઢવું. તો પહેલા તો સ્ટેપ સમજી લો દોસ્તો કે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો એના 3 કટકા કરી નાખો. એક તો પેલું છેલ્લો ડિજિટ, એના પછીના ડિજિટને મારી દો ચોકડી, એના પછીના 2 ડિજિટ. આવી રીતે એના 3 કટકા કરી નાખ્યા. આમાં 3 કટકા કરીએ તો આ છેલ્લો ડિજિટ, એના પછીના ડિજિટને મારી દો ચોકડી અને એના પછીના 2 ડિજિટ. આવી રીતે એના 3 કટકા કરી નાખ્યા. હવે આ જે છેલ્લો ડિજિટ છે એ કઈ સંખ્યાના વર્ગમાં આવે તો કે ભાઈ છેલ્લો ડિજિટ છે એ 3 ના વર્ગમાં આવે. મતલબ કે આનું જે પણ વર્ગમૂળ આવશે એમાં યુનિટ ડિજિટ એટલે કે એકમનો અંક કેટલો હશે તો કે 3 હશે. હવે તમે એમ કહેશો કે સાહેબ છેલ્લો ડિજિટ તો 7 ના વર્ગમાં આવે. છેલ્લો ડિજિટ તો 7 ના વર્ગમાં પણ આવે, 9 આવે ને, 7 તો આનું જે કંઈ વર્ગમૂળ નીકળે એનો છેલ્લો યુનિટ ડિજિટ કાં તો 3 હશે કાં તો 7 હશે. આટલું કન્ફર્મ છે, આના સિવાય કોઈ હશે નહીં. હવે બીજું સ્ટેપ, હવે આ સેકન્ડ ડિજિટને તો આપણે ચોકડી મારી દીધી. હવે કોણ વધ્યું તો કે આ 86. આ 86 થી તરત જ નજીકનો નાનામાં નાનો વર્ગ કોણ થાય તો કે 86 થી તરત જ નજીકનો નાનામાં નાનો વર્ગ કોણ થાય તો કે 81 થાય. આ 81 છે કોનો વર્ગ છે તો કે 81 9 નો વર્ગ છે. એટલે આનો દશકનો અંક કેટલો આવતો હશે તો કે 9. આટલું સમજાઈ ગયું. મતલબ કે આનું વર્ગમૂળ કાં તો 93 હશે કાં તો 97 હશે. ભલે પેલો દાખલો શીખવામાં વાર લાગે, પછી તમે જ 3 થી 4 સેકન્ડમાં દાખલા ઉલાડશો દોસ્તો, બરાબર ને. પહેલી વખત એક વખત શીખી લો કન્સેપ્ટ વાઇઝ. હવે કાં તો આનું વર્ગમૂળ કેટલું હશે તો કે કાં તો 93 હશે કાં તો 97 હશે. હવે 93 કે 97 કેમ ખબર પડે તો કે આ જે યુનિટ ડિજિટ એનો આવ્યો 9, એના પછીના ડિજિટ સાથે એટલે કે 10 સાથે ગુણાકાર કરતા કયો નંબર આવે તો કે 90. આ જો આ સ્ટેપ ખાસ મહત્વનું છે. આ પછીના નંબર સાથે ગુણાકાર કરતા જે નંબર આવે એનાથી આ નંબર 86 જો નાનો હોય તો આ આપણો જવાબ. આના કરતા આ પેલા 2 ડિજિટ મોટા હોય તો આ આપણો જવાબ. અત્યારે શું છે તો કે ભાઈ 90 કરતા 86 કેવા છે, નાના છે. એટલે આ 93 નો વર્ગ હશે. કોનો વર્ગ હશે તો કે 93 નો વર્ગ હશે. જોઈએ હજુ એક, એમ એકમાં મજા જ ન આવે. ચલો, 4 નું વર્ગમૂળ કેટલું થાય તો કે 4 નું વર્ગમૂળ થાય 2, બરાબર છે. પછી 2 ના વર્ગમાં પણ છેલ્લે 4 આવે અને બીજી કઈ સંખ્યાના વર્ગમાં આવે તો કે બીજી 8 ના વર્ગમાં પણ છેલ્લે 4 આવે. જો 2 ના વર્ગમાં પણ છેલ્લે 4 આવે અને બીજી કઈ સંખ્યા તો કે 8 ના વર્ગમાં પણ છેલ્લે 4 આવે. હવે
બે ડિજિટ તો આવી ગયા, આપણે આને મારી દીધી ચોકડી, વધ્યા 60. 60 થી નાનો પરફેક્ટ સ્ક્વેર, 60 થી નાનો પરફેક્ટ સ્ક્વેર કોણ થાય દોસ્તો? તો કે 27 × 49, 88 64 થઈ જાય, 60 થી મોટો થઈ જાય. 60 થી તરત જ નાનો વર્ગ કોણ થાય? તો 49 કોનો વર્ગ છે? તો કે 7 નો વર્ગ છે. એટલે આનો દશકનો અંક કોણ હશે? તો કે 7 હશે. તો આનું વર્ગમૂળ કાં તો 72 હશે કાં તો 78 હશે. કેમ ખબર પડે કે 72 છે કે 78 છે? તો આ 7 ને એના પછીના નંબર સાથે ગુણાકાર કરો, 7 ને એના પછીના નંબર સાથે ગુણાકાર કરો એટલે કેટલા આવ્યા? 56. જો આ 60 પેલા બે ડિજિટ 56 થી મોટા હોય તો મોટો આપણો જવાબ. જો આ પેલા બે ડિજિટ 56 થી નાના હોય તો નાનો આપણો જવાબ. અત્યારે 56 થી કેવા છે? મોટા છે. તો આન્સર આપણો શું આવશે? તો કે 78. એટલે આનું વર્ગમૂળ કેટલું થતું હશે? તો કે 78. આટલું આવડી જાય દોસ્તો. ચાલો હજી એક જોઈએ. 6 5 ને મારી દો ચોકડી, વધ્યા 43. ચલો 6 કોના કોના વર્ગમાં આવે? તો કે 6 4 ના વર્ગમાં પણ આવે અને 6 ના વર્ગમાં પણ આવે. તો હવે તમે એમ કહેશો કે સાહેબ આપણે આ બે કટકા તરત જ કેમ ખબર પડે કે ભાઈ 2 નો વર્ગ એ 4 થાય, પછી તરત જ આપણને કેમ ખબર પડે કે 8 નો વર્ગ એ 4 થાય? તો જો ધ્યાનથી જોશો ને તો આ છેલ્લી બે સંખ્યાનો સરવાળો 10 થતો હશે. મતલબ કે એક ડિજિટ મળી જાય આપણને, જો આ 4 મળી જાય તો એમાં કેટલા નાખીએ તો 10 થાય? તો કે 6 નાખીએ તો 10 થાય. તો 6 ના વર્ગમાં જ છેલ્લો 6 આવતો હોય. જો આ 4 નો વર્ગ છેલ્લો 6 હોય તો કેટલા નાખીએ 4 માં? તો કે 6 નાખીએ, 6 ઉમેરીએ તો 10 આવે. તો 6 નો વર્ગ પણ કેટલો થતો હશે? 36 થતો હશે. અહીંયા જોઈ લો 3 નો વર્ગ આપણને મળી ગયો, 3 ડિજિટ મળી ગયો. તો 3 માં કેટલા પ્લસ કરીએ? તો કે 7 પ્લસ કરીએ. 3 માં કેટલા પ્લસ કરીએ? 7 પ્લસ કરીએ તો 10 થાય. તો બીજો ડિજિટ કયો હશે? તો કે 7 હશે. આવી જ રીતે બે કટકા મળી જાય એના. ચલો પેલો ડિજિટ મળી ગયો આપણને 4, બીજો ડિજિટ કેટલો મળી ગયો? 6. હવે વધ્યા 43. 43 થી નાનો પરફેક્ટ સ્ક્વેર પૂર્ણ વર્ગ કોણ થાય? સૌથી નજીકનો કોણ થાય? 36. 36 કોનો વર્ગ છે? તો કે 36 6 નો વર્ગ છે. તો 36 નું વર્ગમૂળ કેટલું થાય? 6. મતલબ કે આનો વર્ગમૂળ કાં તો 64 હશે કાં તો 66 હશે. હવે 64 કે 66 બેમાંથી કયું? તો કે 6 ને આ પહેલા ડિજિટ ને એના પછીના નંબર સાથે ગુણાકાર કરો એટલે કેટલા આવે? 42. જો આપેલી આગળની સંખ્યા આ 42 કરતા મોટી હોય તો મોટો નંબર છે એ આપણો જવાબ, નાની હોય તો નાનો નંબર છે એ આપણો જવાબ. અત્યારે કઈ છે? મોટી સંખ્યા છે તો મોટો નંબર એટલે કે 66 નો વર્ગ છે એ આપણો જવાબ થાય દોસ્તો. ચલો હજુ એક ગણીએ. હવે થોડુંક સ્પીડ આવી જશે તમારી. 2304. તો પેલા તો 4 છે કયા કયા નંબરના વર્ગમાં આવે? તો કે 2. અહીંયા 2 મૂક્યા એટલે ડિફરન્સ 10 સાથે કેટલો થાય? તો કે 8. ચલો આ 0 ને મારી દો ચોકડી. 23 થી નાનો વર્ગ કોણ થાય? 23 થી નાનો વર્ગ થાય કેટલો? તો કે 16. 16 કોનો વર્ગ? તો કે 4 નો વર્ગ. હવે 42 નો વર્ગ કે 48 નો વર્ગ? તો કે 4 પંચા કેટલા થાય? 20. 4 પંચા 20. 20 થી આ સંખ્યા મોટી હોય તો મોટો નંબર છે એ આપણો જવાબ. જો 20 થી આ સંખ્યા નાની હોય, આ 23 છે 20 થી નાના હોય તો નાનો છે એ આપણો જવાબ. પણ 4 પંચા કેટલા થશે? 20. 20 થી આ સંખ્યા કેવી છે? મોટી. તો આપણો જવાબ કેટલો આવશે દોસ્તો? 48. અહીંયા જોઈએ 5 ડિજિટ આવી ગયા, કાંઈ વાંધો નહીં, 5 ડિજિટ આવી ગયા. નિયમ એનો એ છેલ્લો એક ડિજિટ એના પછીના એક જ ડિજિટને ચોકડી મારવાની. વધ્યા કેટલા? અહીંયા 3 ડિજિટ. કઈ વાંધો નહીં. 9 છે એ કોના કોના વર્ગમાં આવે? તો કે 9 3 ના વર્ગમાં તો આપણને ફટાક કરતી ખબર પડી જાય. હવે બીજો નંબર કયો? તો કે 3 માં કેટલા નાખીએ તો 10 થાય? તો કે 3 માં 7 નાખીએ તો 10 થાય. તો બીજો નંબરનો યુનિટ ડિજિટ કયો હશે? તો કે 7 હશે. હાલો આ બે આવી ગયા. વધ્યા કેટલા? 136. 136 થી તરત જ નાનો વર્ગ કોણ થાય? 136 થી તરત જ નાનો વર્ગ થાય 121. 121 કોનો વર્ગ છે દોસ્તો? 11 નો. મતલબ કે આના આગળના બંને ડિજિટ કેટલા હશે? 11. હવે 113 નો વર્ગ કે 117 નો વર્ગ કેમ ખબર પડે? તો કે આ 11 નો એના પછીના નંબર સાથે એટલે કે 12 સાથે ગુણાકાર કેટલો થાય? તો કે 132. ચલો આ 12 સાથે 11 ડાયરેક્ટ ગુણાકાર કેવી રીતે કરી નાખો દોસ્તો? અને ઢગલાબંધ શોર્ટકટ ટ્રીકના વિડીયો આપણે આપણી ચેનલ પર અપલોડ કરેલા છે. ગણિત સાથે તમારી દોસ્તી થઈ જશે. ગણિતના નિયમો
માં તમને ફૂલ કોન્ફિડન્સ આવી જશે, ગણિત ગણવાની મજા આવવા માંડશે દોસ્તો. આગળના બધા જ વિડીયો જોઈ લેજો. ગણિતનો પાયો સિરીઝ આખી બનાવેલી છે, બેઝિક મેથ કરીને એક સિરીઝ બનાવેલી છે, એના દરેક દાખલા ગણી નાખજો અને દરેકની પ્રેક્ટિસ ભરપૂર આપેલી છે, એ બધી પ્રેક્ટિસ કરી લેજો. એટલે ગણિતમાં તમારો કોન્ફિડન્સ લેવલ બૂસ્ટ થઈ જશે દોસ્તો. ચલો, આ કેવી રીતે 12 × 11 થયા? તો કે 12 નું 1 અને 2 આમ રાખી દો, પછી આ 1 અને 2 નો સરવાળો વચ્ચે રાખી દો, એટલે કેટલા થઈ ગયા? તો કે 132. ચલો, આ 132 થી 136 મોટા હોય તો મોટો નંબર છે, એ આપણો જવાબ. જો 132 થી 136 નાના હોય તો નાનો છે, આપણો જવાબ. આવડી જાય. ચલો, હજુ એક ગણીએ તો કે 6 કોના કોના સ્ક્વેરમાં આવે? તો કે 4 ના વર્ગમાં આવે. અને 4 માં કેટલા ઉમેરીએ તો 10 થાય? તો કે 6 ઉમેરીએ તો 10 થાય, એટલે કે 6 ના વર્ગમાં આવે. ચલો, આને મારો ચોકડી. વધ્યા કેટલા? 153. 153 થી નાનો વર્ગ આપણને બધાને આવડે કેટલો થાય? તો કે 12. એટલે આના પહેલા બે ડિજિટ કેટલા હશે? તો કે 12. ચાલો, કાં તો આ 124 નો વર્ગ હશે, કાં તો 126 નો વર્ગ હશે. કોનો વર્ગ હોય? તો કે આ 12 ગુણ્યા એના પછીનો નંબર કેટલો થાય? તો કે 13. ચલો, 12 ગુણ્યા 13 કેટલા થાય? તો કે 156. કેમ કરાય? તો કે 13 ગુણ્યા 10 કરો 130 અને 13 દુ 26 એમાં ઉમેરો, કેટલા વધ્યા? 156. આ 156 થી નાનો નંબર હોય તો નાનો નંબર છે એ જ આપણો જવાબ. આવડી જાય દોસ્તો. તો સરસ મજાની એક ટ્રીક છે આ વર્ગમૂળ કાઢવાની. હજુ એક ટ્રીક છે વર્ગમૂળ કાઢવાની. આના સિવાય હજુ એક ટ્રીક છે વર્ગમૂળ કાઢવાની. જોઈએ આગળ. તમને બે માંથી જે ફાવે એ રીતે આપણે દાખલા ગણવાના થાય. પણ પેલા આ જ રીતે હજુ બીજા 6 દાખલા નેક્સ્ટ સ્લાઇડમાં આપું, એની એક વખત વિડીયો પોઝ કરીને પ્રેક્ટિસ કરી લો, જેથી કરીને આ ટ્રીક આપણને કોન્ફિડન્સ લેવલ આવી જાય અને પરફેક્ટ આપણાથી આવડી જાય. આ 6 દાખલાની એક વખત પ્રેક્ટિસ કરી લો અને મને કમેન્ટમાં આન્સર આપજો દોસ્તો. હવે એવા વિદ્યાર્થીઓ કે જે બિલકુલ નવા છે, જેને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીની શરૂઆત જ કરેલી છે, અથવા જેને થોડું થોડું આવડે છે, એને ખબર જ હશે કે કોઈ પણ સંખ્યાના વર્ગમાં આપણે બીજી ટ્રીક શીખીએ. જો દોસ્તો, પહેલી ટ્રીક આપણે વર્ગમૂળની આની પહેલા શીખા, હવે આપણે એક બીજી ટ્રીક શીખીએ છીએ, એમાં પણ વર્ગમૂળ જ નીકળશે. બેમાંથી આપણને જે અનુકૂળ આવે, બેમાંથી જેમાં સ્પીડ આવે, બેમાંથી જેમાં કોન્ફિડન્સ આવે, એ ટ્રીક આપણે એપ્લાય કરવાની. ચલો, એવી બે ડિજિટની સંખ્યા કે જેનો છેલ્લો ડિજિટ કેટલો હોય? તો કે 5 હોય. એટલે કેટલા? તો કે 25 નો વર્ગ થાય. પછી 35 નો વર્ગ થાય, 45 નો વર્ગ થાય, 55 નો વર્ગ થાય. રેન્ડમલી લઈએ તો 85 નો વર્ગ થાય, 95 નો વર્ગ થાય, 65 નો વર્ગ, 75 નો વર્ગ. આ બધા નંબર કેવા છે? તો કે જેનો છેલ્લો અંક કેટલો છે? તો કે 5 છે. તો એનો વર્ગ તો 1 સેકન્ડમાં આપણાથી થઈ જાય કે ભાઈ આ 5 નો વર્ગ કેટલો? તો કે 25. અને 2 નો એના પછીના નંબર સાથે ગુણાકાર, એટલે 2 નો એના પછીના નંબર સાથે ગુણાકાર કેટલો થાય? 2 તેરી 6. બસ આનો વર્ગ થઈ ગયો. ક્યાંય 25 ગુણ્યા 25 આપણે કરવા જવાની જરૂર નથી. આ 35 ગુણ્યા 35 નો કરે, 5 તો છેલ્લે છે, તો 5 નો વર્ગ મૂકી દો, કેટલો થાય? તો કે 25. અને 3 નો એના પછીના નંબર સાથે ગુણાકાર, તો 3 પછીનો નંબર કોણ થાય? તો કે 4. 3 ચોકું 12. આપણો વર્ગ આવી ગયો દોસ્તો. જોઈ લો, આ 5 નો વર્ગ 25 એમને મૂકી દો. 4 નો એના પછીના નંબર સાથે ગુણાકાર, 4 પછી કોણ આવે? તો કે 5 આવે. 4 પંચા 20 રાખી દો. 20 25 આપણો ગુણાકાર થઈ ગયો, વર્ગ થઈ ગયો. 5 નો વર્ગ 25 એમને રાખી દો. આ 5 નો એના પછીના નંબર સાથે ગુણાકાર, 5 6 30 મૂકી દો. આવડી જાય. બહુ જ ઈઝી છે. 75 માં કેટલા થાય? તો કે 7 8 56 25 થાય. 65 માં કેટલા થાય? તો કે 6 7 42 25 થાય. 95 માં કેટલા થાય? તો કે 9 ગુણ્યા 10 90 25 થાય. 85 માં કેટલા થાય? તો કે 8 9 72 25 થાય. આ આપણને બધાને આવડી જાય કે છેલ્લો અંક 5 હોય તો એવી સંખ્યાનો વર્ગ ફટાફટ કેવી રીતે થાય. હવે એવી સંખ્યાનો વર્ગ પણ તમને આવડે કે જેનો છેલ્લો અંક 0 હોય, એટલે કે 20 નો વર્ગ, 60 નો વર્ગ, 70 નો વર્ગ,
40 નો વર્ગ, 30 નો વર્ગ, 80 નો વર્ગ, 90 નો વર્ગ. આ બધી એવી સંખ્યા છે કે જેનો છેલ્લો અંક કેવો છે 0. યસ, આપણને બધાને આવડે કે ભાઈ 2 દુ 4 ને 2 0 મૂકી દો, 20 દુ 20 નો વર્ગ કેટલો થાય 400, 6 નો વર્ગ કેટલો થાય 36 અને 0 નો વર્ગ થાય 2 0. હંમેશા વર્ગમાં જેટલી સંખ્યામાં 0 હોય એની ડબલ સંખ્યામાં 0 લાગે. 60 નો વર્ગ 3600 થયો તો 600 નો વર્ગ કેટલો થાય? તો 6 જાય 36 કરવાનો. હવે 0 ની સંખ્યા કેટલી છે 2, તો એ ડબલ થઈ જાય એટલે કેટલી થઈ જાય તો કે 3,60,000. બરાબર છે. આ 770 નો વર્ગ આપણને કીધો છે તો 77 49 અને 0 ની સંખ્યા કેટલી થઈ જાય તો કે ડબલ થઈ જાય 4,900. ચલો 70 નો વર્ગ કેટલો થાય 4,900. 40 નો વર્ગ ચોકે ચોકે 16, 2 0 લાગી જાય એટલે 1600. આ બધાને આપણને આવડે જ છે. ચલો 30 નો વર્ગ 900, 80 નો વર્ગ 6,400 ને 90 નો વર્ગ 8,100. ચલો બે મેથડ આપણને આવડે કે છેલ્લો ડિજિટ 5 હોય એનો વર્ગ આવી જાય અને જો 0 હોય તો એનો વર્ગ પણ આપણને આવડી જાય. તો આ જ ટ્રીકને યુઝ કરીને આપણે એક શોર્ટકટ ટ્રીક વર્ગમૂળમાં એપ્લાય કરીએ દોસ્તો. જોઈએ બીજી વર્ગમૂળની શોર્ટકટ ટ્રીક. ધારો એના જ વર્ગ છે, આપણે જે પેલી મેથડ થી ગણ્યા એના જ છે. પેલા તો આ 86 49 છે એ કઈ કઈ બે સંખ્યાના વર્ગની વચ્ચે આવે તો કે એક તો 8,100. આ આપણને બધાને ખબર છે કોનો વર્ગ છે તો કે 90 નો વર્ગ છે. બીજી સંખ્યા કઈ તો કે જો 90 નો વર્ગ આપણને આવડે તો 95 નો વર્ગ પણ આપણને મોઢે આવડે. તો 95 નો વર્ગ કેટલો થાય તો કે 9 × 10 90 25. આટલું ખબર પડી જાય. 90 નો વર્ગ થાય 8,100 અને 95 નો વર્ગ કેટલો થાય 90 25. આ 86 49 આ બેયની વચ્ચેની સંખ્યા છે. આટલી બધાને ખબર પડી જાય. જો એ બેયની વચ્ચેની સંખ્યા હોય તો આ 90 અને 95 ની વચ્ચેનું વર્ગમૂળ આ હોય એટલે કે 92 હોય કા 93 હોય કા 94 હોય કા તો 91 હોય. 90 અને 95 ની વચ્ચેની સંખ્યા છે એ જ આનું વર્ગમૂળ હોય. તો હવે આ ચારે ચાર સંખ્યા છે આનું વર્ગમૂળની પોસિબિલિટી થઈ. ચારે ચાર સંખ્યામાંથી કયા નંબરના વર્ગમાં છેલ્લે 9 આવે તો કે 93 ના વર્ગમાં છેલ્લે 9 આવે તો આનું વર્ગમૂળ કેટલું હશે? સાથે સીધું સિમ્પલ 93 હશે. પણ આ ટ્રીક ક્યારે એપ્લાય કરે તો કે આ પરફેક્ટ સ્ક્વેર હશે એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા છે તો જ આપણે કહી શકીએ કે આ એનું વર્ગમૂળ છે. તમારે પૂર્ણ વર્ગ સંખ્યા જ આવશે, પોઈન્ટ વાળા આપણે વર્ગમૂળ વાળા નહીં આવે. ગુજરાત ગવર્મેન્ટમાં તો એટલીસ્ટ એટલું બધું અઘરું પીએસઆઈ કોન્સ્ટેબલમાં તો આવતું નથી. જોઈએ આ 86 84 છે. 86 84 થી નાનો વર્ગ કોણ થાય તો કે ભાઈ 6,400. આ વર્ગ થયો મોટો. 6,400 વર્ગ કોનો છે? આજુબાજુના બે વર્ગ ગોતી લેવાના. તો 6,400 છે એ કોનો વર્ગ છે તો કે આપણને બધાને ખબર છે કોનો વર્ગ છે ભાઈ 80 નો વર્ગ છે. જો 80 નો વર્ગ 6,400 હોય તો 6,400 થી નાનો વર્ગ અહીંયા ગોતાય, મોટો નો ગોતાય. 6,400 થી મોટો નંબર ગોતો એનાથી તો ઓલરેડી નાનો છે. આપણે તો વચ્ચેની સંખ્યા લેવાની છે. તો આનાથી નાનો વર્ગ એટલે કે કોણ થાય તો કે 75 નો વર્ગ. 75 નો વર્ગ હવે આપણને બધાને મોઢે આવડે કેટલા થાય 7 8 56 25. આપણે આગળ શીખી ગયા. 6,084 60 84 આ બેની વચ્ચેનો નંબર છે મતલબ કે આનું વર્ગમૂળ 75 અને 80 ની વચ્ચે આવશે એટલે કેટલું આવશે તો કે 76 કા 77 કા 78 કા 79. બરાબર છે. હવે કયા નંબરના વર્ગમાં છેલ્લે 4 આવે તો કે 8 ના વર્ગમાં છેલ્લે 4 આવે. જો 6 ના વર્ગમાં તો છેલ્લે 6 આવે 60 37 77 49 છેલ્લે 9 આવવા જોઈએ. 90 90 81 છેલ્લે 1 આવવો જોઈએ. એક જ નંબર એવો છે 78 કે જેના વર્ગમાં છેલ્લે શું આવે તો કે 4 આવે. આવડી જાય. હજુ એક આવો ગણીએ 43 56 માં 43 56 ની વચ્ચેની 43 56 વચ્ચે આવે એવી બે આજુબાજુની સંખ્યા પૂર્ણ વર્ગ કયા કયા તો કે ભાઈ 4,900. 4,900 કોનો વર્ગ તો કે 70 નો વર્ગ. આ 4,900 થી નાનો છે તો એનાથી નાનો વર્ગ કોણ ગોતાય તો કે 65 નો વર્ગ ગોતાય. તો 65 નો વર્ગ આપણને મોઢે આવડે કેટલો થાય તો કે 6 7 42 25 થઈ ગયા. 43 56 છે આની બેની વચ્ચેની સંખ્યા થઈ ગઈ. તો એનો મતલબ કે આ નંબર છે એ
એનું વર્ગમૂળ કાં તો 66 હશે, કાં 67 હશે, કાં 68 હશે, કાં તો 69 હશે. તો કયા નંબરના વર્ગમાં છેલ્લે 6 આવે? તો કે 8 ના વર્ગમાં, સોરી 6 ના વર્ગમાં છેલ્લે 6 આવે, એટલે આનું વર્ગમૂળ કેટલું હશે દોસ્તો? તો કે 66 હશે. આવડી જાય એવું? આ ત્રણેયમાં અગેન પાછી આપણે પેલી ટ્રીક યુઝ કરીએ કે જવાબ આવે છે કે નહીં. ચલો તો પેલી ટ્રીક પાછી ભૂલાઈ ન જાય એટલે શું હતી? તો કે 9 નું વર્ગમૂળ, 9 નું વર્ગમૂળ કેટલું થાય? તો કે એક તો 3 થાય અને બીજું 7. કયા કયા ડિજિટમાં છેલ્લે વર્ગ 9 આવે? તો કે 3 માં આવે અને 7 માં. 7 કેમ ખબર પડી જાય? તો કે 3 નો 10 સાથેનો ડિફરન્સ. ચાલો આને મારો ચોકડી. 44 થી નાનો વર્ગ, 44 થી નાનો વર્ગ કોણ થાય? 36. 36 નું વર્ગમૂળ કેટલું? તો કે 6. કાં તો આ 63 નો વર્ગ હશે, કાં તો 67 નો વર્ગ હશે. 63 નો કે 67 નો કેમ ખબર પડે? તો કે આ 6 નો એના પછીના નંબર સાથે ગુણાકાર. 6 સત્તા 42. જો આ સંખ્યા 42 થી મોટી હોય તો આ મોટો નંબર છે આપણો જવાબ. હજુ એક જોઈએ. ચલો 6 છે કોના કોના વર્ગમાં આવે? તો કે 6 4 ના વર્ગમાં આવે અને 4 પ્લસ 6 આ બેનો સરવાળો કેટલો થવો જોઈએ? 10 થવો જોઈએ. તો 6 ના વર્ગમાં છેલ્લે 6 આવે. ચલો આ બે ઉડી ગયા. 54 થી નાનો વર્ગ કયો? તો કે 54 થી નાનો વર્ગ 49. 49 નું વર્ગમૂળ તો કે 7, એટલે કાં તો આ 74 નો વર્ગ હશે, કાં તો 76 નો વર્ગ હશે. 74 કે 76 કેમ ખબર પડે? તો કે 7 નો એના પછીના નંબર સાથે ગુણાકાર. 7 અઠ્ઠા 56. જો આ બે ડિજિટ 56 થી નાના હશે તો નાની સંખ્યા છે આપણો જવાબ. તો આનું સ્ક્વેર રૂટ વર્ગમૂળ કેટલું નીકળે? તો કે 74. હજુ એક જોઈએ. 1 છે કોના કોના વર્ગમાં આવે? તો કે 1 ના વર્ગમાં આવે ને 1 માં કેટલા પ્લસ કરો તો 10 થાય? તો કે 9, એટલે કે 9 ના વર્ગમાં પણ આવે. એટલે જો અલગ અલગ યાદ ન કરવા પડે, આપણે સીધો સરવાળો કરી નાખાય, 10 સાથેનો ડિફરન્સ ગોતી લેવાય. ચલો આને મારો ચોકડી. વધ્યા કેટલા? 79. 79 થી નાનો વર્ગ કોણ થાય? તો કે 64 થાય. 64 કોનો વર્ગ છે? તો કે 8 નો વર્ગ છે. હવે કાં તો આ 81 નો વર્ગ હશે, કાં તો 89 નો વર્ગ હશે. કેમ ખબર પડે? તો કે 8 નો એના પછીના નંબર સાથે ગુણાકાર, એટલે 8 9 72. 72 થી જો આ 79 મોટી સંખ્યા હશે તો મોટો નંબર છે એ આપણો જવાબ. આવડી જાય દોસ્તો. તો વર્ગમૂળની ધમાકેદાર બે શોર્ટકટ ટ્રીક આપણે શીખ્યા. હવે વર્ગમૂળ ના આવડે એવું કોઈ દિવસ પોસિબલ નથી. તો હવે આપણે શીખીએ ઘનમૂળ. ઘનમૂળને પણ આવી જ આનાથી પણ શોર્ટકટ ટ્રીકથી ગણી શકશો. દોસ્તો ઘનમૂળ શીખતા પહેલા આ 6 એ 6 દાખલાનો તમને જે શોર્ટકટ ટ્રીક ફાવે, બે આપણે શીખા, બેમાંથી જે મેથડ ફાવે એ મેથડથી ગણીને મને કમેન્ટમાં જવાબ આપો. 1 નો વર્ગમૂળ શું થાય, 2 નું શું થાય, 3 4 5 6 આ 6 એ 6 નો જવાબ મને તમારા કમેન્ટમાં આપશો દોસ્તો. ચલો નેક્સ્ટ આપણે શીખીએ ઘનમૂળ. દોસ્તો પ્રેક્ટિસ માટેના પીડીએફ મટીરિયલ માટે આપણે ટેલિગ્રામ ચેનલ બનાવેલી છે ભટ્ટીઝ મેથ, અને એની અંદર આપણો આ સિમ્બોલ છે અને આ લિંક છે. તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો, જેથી કરીને પ્રેક્ટિસ માટેની પીડીએફ તમને આ ટેલિગ્રામ ચેનલ પરથી મળી રહે. દરેક ચેપ્ટરની ચેપ્ટર વાઇઝ પ્રેક્ટિસ આપણે આ ચેનલ પર મૂકતા જશું દોસ્તો. ઘનમૂળ માટે 1 થી 10 ના ઘન આવડવા કમ્પલસરી છે દોસ્તો. તો 1 થી 10 ના ઘન તો આપણે રટ્ટો મારવાનો જ છે, પાકા કરવાના જ છે. કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરીએ છીએ દોસ્તો. આગળના બધા વિડીયો જોઈ લેજો, જેની અંદર તમને ગણિતનું બેઝિક એટલું સરસ આપણે શીખવાડેલું છે, જેથી ગણિત સાથે તમારી દોસ્તી થઈ જશે. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો સબસ્ક્રાઇબ કરી લેજો, અને બધા વિડીયોને મેક્સિમમ શેર કરજો, મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની કોશિશ કરજો, જેથી કરીને દોસ્તો કોઈ વિદ્યાર્થી શોર્ટકટ ટ્રીકથી બાકી ન રહી જાય. જેને શીખવું છે, જેને આમ કંઈક બનવું છે, કંઈક સફળતા મેળવવી છે, એ લોકો આ બધી વસ્તુથી આમ દૂર ન રહી જાય, જેથી એટલું જ તમારે મને હેલ્પ કરવાની છે દોસ્તો. તો 1 થી 10 ના ઘન, 1 થી 10 ના ઘન આપણને બધાને આવડતા જ હશે. ન આવડતા હોય તો પેલું પગથિયું જ આ છે દોસ્તો કે 1 થી 10 ના ઘન, 1 થી 40 ના વર્ગ અને 11 થી 30 ના તાળા, ઘડિયા કે ટેબલ જે કયો એ રટ્ટો મારવાનો છે, કમ્પલસરી પાકા કરવાના છે. એટલી અસેટ અહીંયા ભેગી કર્યા પછી જ મેથ્સને આમ તો ચાલુ કરાય. પેલું પગથિયું જ આ છે. તો તમને મેથ્સ ગણવામાં, ગણિત ગણવામાં મજા આવશે, ગણિત સાથે દોસ્તી થઈ જશે, કોન્ફિડન્સ લેવલ તમારું વધતું જશે. ચલો 1 થી 10 ના ઘન અત્યારે ન આવડતા હોય તો મેં અહીંયા લખી દીધા છે. એના ઉપરથી આપણે ઘનમૂળની શોર્ટકટ ટ્રીક શીખવાની છે. જોઈએ પેલા તો જેવી રીતે આપણે વર્ગમૂળમાં 3 કટકા કરતા, એમ આમાં પણ 3 જ કટકા કરવાના. પેલા એક છેલ્લો ડિજિટ, પછી 2 ડિજિટને ઉડાડવાના.
વર્ગમૂળમાં આપણે એક જ ડિજિટને ચોકડી મારતા હતા, આમાં 2 ડિજિટને ચોકડી મારવાની અને બાકી વધેલા જેટલા ડિજિટ હોય એટલા. આ 3 કટકા કરી નાખ્યા. ચલો પહેલા તો પહેલા આવશે છેલ્લો ડિજિટ, પછી 2 ડિજિટને ચોકડી મારી દીધી અને વધ્યા કેટલા 3 ડિજિટ. આમાં 3 વધ્યા, આમાં 2 વધ્યા, કાંઈ વાંધો નહીં, જેટલા વધે એટલા. આપણે નિયમ એક જ કે પહેલા છેલ્લો ડિજિટ પછીના 2 ડિજિટને ચોકડી મારી દો, વધ્યા કેટલા તો કે 21. આટલું આવડી જાય. ઘનમૂળ વર્ગમૂળ કરતા પણ સહેલું. આ 7 છે એ કોના ઘનમાં આવે જોઈ લો જી. છેલ્લો ડિજિટ 7 છે એ કયા નંબરના ઘનમાં આવે તો કે 3 ના ઘનમાં છેલ્લે 7 આવે, એટલે આનો યુનિટ ડિજિટ તો 3 જ હશે. આટલું આવડી જાય. આમાં બે પોસિબિલિટી નહીં બને. જો શું કામ નહીં બને તો કે દરેક સંખ્યાના ઘનમાં છેલ્લો ડિજિટ કંઈક અલગ છે. જો કોઈ પણ સંખ્યા એવી નથી કે જેનો છેલ્લો ડિજિટ 2 વખત રિપીટ થતો હોય. વર્ગમાં 2 વખત રિપીટ થતો હતો, આની અંદર કઈ રિપીટ થતો નથી. દરેક સંખ્યાના ઘનનો છેલ્લો ડિજિટ અલગ અલગ છે. જોઈ લો એક વખત શાંતિથી. બરાબર. મતલબ કે 3 એક જ એવો નંબર છે જેનો ઘનમાં છેલ્લો ડિજિટ કેવો આવતો હશે તો કે 7 આવતો. ચાલો પહેલું સ્ટેપ થઈ ગયું. બીજું સ્ટેપ 12 થી નાનો ઘન, 12 થી નાની ઘન સંખ્યા કઈ છે તો કે 8 છે. 12 થી નાની તરત જ નાની ઘન સંખ્યા કઈ છે તો કે 8 છે. કોનો ઘન છે તો કે 2 નો ઘન છે. તો આનો યુનિટ ડિજિટ કેટલો થઈ ગયો? આનો દશકનો અંક કેટલો થઈ ગયો? ટેન્સ ડિજિટ તો કે 2 થઈ ગયો. તો આ 23 નો ઘન 12,167 થતો હશે. આ જોઈએ કટકા એને જેમ આપણે કરીએ છીએ એમ છેલ્લો એક ડિજિટ, બાકીના 2 ડિજિટને ચોકડી. ઘનમૂળમાં 2 ડિજિટ, વર્ગમૂળમાં 1 ડિજિટ. ચલો વધ્યા કેટલા 117. હવે 9. તો 9 કઈ સંખ્યાના ઘનમાં છેલ્લે આવે જોઈ લો છે તો કે 9 છે એ 9 ના ઘનમાં છેલ્લે આવે છે. છેલ્લો ડિજિટ 9 છે એ કોના ઘનમાં આવે તો કે 9 ના ઘનમાં આવે. તો આનો યુનિટ ડિજિટ કેટલો થતો હશે તો કે 9. ટેન્સ ડિજિટ જોઈએ તો 117 થી નાની ઘન સંખ્યા કઈ છે તો 117 થી નાની ઘન સંખ્યા કઈ છે તો કે 4 નો ઘન 64. એટલે આનો ટેન્સ ડિજિટ કોણ હશે તો કે 4 હશે. દશકનો અંક કોણ હશે 4. 49 નો ઘન કરો દોસ્તો 1,17,649 થઈ જાય ને ઘનમૂળ ફટાફટ. અહીંયા જોઈએ કટકા આપણે કરી નાખ્યા છે. 2 એના પછીના 2 ડિજિટને મળી ચોકડી, વધ્યા કેટલા 21. ચલો 2 છે એ કોના ઘનમાં આવે? આ લખીને ન કરાયો, આ તો આપણે પાકું કરવાનું જોઈએ. આ તો આપણને અહીંયા યાદ હોવું જોઈએ કે 2 છે એ 8 ના ઘનમાં આવે, 512 થાય એટલે આનો યુનિટ ડિજિટ કેટલો થઈ ગયો તો કે 8. બરાબર છે. આનો ટેન્સ ડિજિટ 21 થી નાનું ઘનમૂળ, 21 થી નાનું ઘનમૂળ કોણ દેખાય છે તો કે 8 દેખાય છે. બરાબર. 21 થી નાનું ઘનમૂળ કોણ છે 8. એ કોનો ઘન છે તો કે 2 નો ઘન છે. મતલબ કે આ 28 નો ઘન કરશો એટલે 21,952 આવશે. આવડી જાય દોસ્તો. તો ઘનમૂળના પણ હું તમને 3 દાખલા આપું, પ્રેક્ટિસ કરીને મને એક વખત આની આ શોર્ટકટ થી ગણી અને એક વખત કમેન્ટમાં આન્સર જરૂર આપજો દોસ્તો. આ એક વખત વિડીયો પોઝ કરીને ગણી લો, ગણીને મને 7, 8 અને 9 નો આન્સર કમેન્ટમાં આપજો. તો દોસ્તો સ્પર્ધાત્મક પરીક્ષાના ગણિત અને રીઝનિંગના ઘણા બધા વિડીયો આપણે આપણી ચેનલ પર અપલોડ કરવાના છીએ. ઘણા બધા વિડીયો અપલોડ કરેલા પણ છીએ. જો ગણિતના બેઝિક ને કન્સેપ્ટ ને શીખવું હોય, સરસ મજાની પ્રેક્ટિસ કરવી હોય, ગણિતના નિયમો બેઝિક નિયમો શીખીને કોન્ફિડન્સ લઈ આવવો હોય તો આગળના બધા વિડીયોને એક વખત જોઈ લેજો દોસ્તો. રીઝનિંગના પણ વિડીયો આપણે રેગ્યુલર એક ચેપ્ટર વાઇઝ કન્સેપ્ટ અને પ્રેક્ટિસ સાથે મૂકતા જશું, જેથી કરીને ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામની તૈયારી કરતા પીએસઆઈ કોન્સ્ટેબલ, સીસીઈ મેન્સ કે પછી આઈબીપીએસ ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ કે આરઆરબી રિજનલ રૂરલ બેંક છે, આઈબીપીએસ ક્લાર્ક છે, એસબીઆઈ ક્લાર્ક છે, આ બધી બેંકની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પણ એક સરખી તૈયારી થઈ જાય એવા કન્સેપ્ટથી આપણે બધા જ વિડીયો બાયલિંગ્વલ એટલે કે દરેક 2 ભાષામાં, ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં દરેક ક્વેશ્ચન ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં સમજાવતા જશું અને ગણતા જશું. આગળના વિડીયોને એક વખત વિઝિટ કરી લો, જોઈ લો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને શેર કરી દો. જો તમને વિડીયો ગમ્યો હોય, થોડું ઘણું પણ આપણને શીખવા જેવું લાગ્યું હોય તો નાનકડી મને એક લાઈક આપી દેજો અને જેવી તમને લાગે એવી કમેન્ટ કરતા જાજો દોસ્તો. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર થોડીક વધુ ગણતરીઓ શીખવા સાથે. તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.